માંડવી શહેર અને તાલુકા કોંગ્રેસ પક્ષ દ્વારા હાલમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના વિતરણમાં સર્જાયેલી ભારે ગેરવ્યવસ્થા અંગે મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજ્યના અન્ન અને પુરવઠા વિભાગના સચિવ દ્વારા રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં માંડવીમાં મોટાભાગના પેટ્રોલ પંપો બંધ હાલતમાં છે. જે ગણ્યાગાંઠિયા પંપો ચાલુ છે ત્યાં પણ નાગરિકોને માત્ર 100 થી 200 રૂપિયાનું જ પેટ્રોલ આપવામાં આવતું હોવાથી પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆતમાં સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે જો સરકાર પાસે પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય તો શું પેટ્રોલ પંપ માલિકો સંગ્રહખોરી કરીને કૃત્રિમ અછત ઊભી કરી રહ્યા છે? આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ દરેક પેટ્રોલ પંપ પર સરકારી અધિકારીની નિમણૂક કરવામાં આવે અને નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ ઈંધણ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગણી કરાઈ છે. વધુમાં રાંધણ ગેસના બાટલા મેળવવા માટે પણ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી રહી છે, જે તંત્રની નિષ્ફળતા સૂચવે છે. આ સાથે જ તાજેતરમાં પડેલા કમોસમી વરસાદને કારણે માંડવી પંથકમાં ઘઉં, જીરું અને ઈસબગુલ જેવા ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયું છે. હજુ સુધી સરકાર દ્વારા અસરગ્રસ્ત ખેડૂતો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી. આથી ખેડૂતોને તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર મળે તે માટે પણ સરકારનું ધ્યાન દોરવા વિનંતી કરવામાં આવી છે. વહીવટીતંત્ર આ તમામ બાબતે ત્વરિત તપાસ કરી યોગ્ય સંચાલન કરે તેવી લોકમાંગ ઉઠી છે. હું વલ્લભભાઈ વેલાણી, માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે અમારી માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર સાહેબને જનતાના કનડતા પ્રશ્નો વિશે ગેસ, ઘરના એલપીજી ગેસ બાબતેની લાઈન, પેટ્રોલ અને ડીઝલ ઉપર લાઈન, આજે માણસો ખૂબ જ પરેશાન છે. આ પરિસ્થિતિની અંદર સરકાર દ્વારા એવું જાહેર કરવામાં આવે છે કે ભાઈ આપણા પાસે પૂરતો જથ્થો છે, તો જનતાને તેનો કેટલા પ્રમાણમાં મળતું નથી. ગેસ નથી મળતો, ડીઝલ નથી મળતું, પેટ્રોલ નથી મળતું. આજે શહેરની જનતા એક જ જગ્યા ઉપર લાઈન લગાડીને ઊભી હોય છે. સવારથી સાંજ સુધીના પ્રશ્નો હોય. ઘરની અંદર એલપીજી ગેસ ના મળો, સરકાર કહે છે કે એલપીજી ગેસની કોઈ ખપત નથી, તો આ લાઈનો શા માટે? તો આ તમામ વ્યવસ્થાનું વ્યવસ્થિત અને સારી રીતે સુચારું સંચાલન થાય તેના માટે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે. સાથે સાથે જનતાના પ્રશ્નો તો એટલા બધા છે કે એની વાત કરવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિની અંદર આપણા પીએમ મોદી સાહેબ પણ ગઈકાલે એમને કહ્યું કે પરિસ્થિતિ નાજુક છે. એક બાજુ નાજુક પરિસ્થિતિની વાત થાય છે અને આપણા ગુજરાતના મંત્રીશ્રી એવું જાહેર કરે છે કે પૂરતા પ્રમાણમાં જથ્થો છે. તો ખેડૂત હોય, જનતા હોય, માંડવી શહેરની અંદર રહેતી હોય, ગામડે રહેતી હોય, સવારથી બપોર સુધી, બપોરથી સાંજ સુધી લાઈનમાં ઊભા રહેતા હોય, તેમની કોઈ વ્યવસ્થા ન હોય, આજે એ લોકો ખૂબ જ હેરાન થાય છે. એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ બાબતેના પ્રશ્નોનું નિરાકરણ થાય અને જલ્દીથી એમનું નિરાકરણ આવે. યુદ્ધની ભારત દેશ ઉપર નથી. જે તે સમયે વડાપ્રધાને કીધું કે અન્ય દેશોમાં યુદ્ધ ચાલતું હોય તેનાથી આપણે કોઈ નુકસાની ન થાય. તો પછી આ પરિસ્થિતિ આપણા દેશમાં આવી કેવી રીતે ઉદ્ભવી? આ છે સંચાલનની અનઆવડત. જે પ્રથમથી અમે કહેતા આવ્યા છીએ કે ભાજપની સરકાર અનઆવડતમાં માને છે અને ને માત્ર પોતાના મળતિયાઓ સાથે રહી અને એમને કેવી રીતે ફાયદો કરાવી શકાય, આ પણ અમને એક લાગે છે કે રાજકીય દાવપેચ છે. આવી રીતે જનતાને પરેશાન કરી અને ભાવ વધારો ડામવા માંગે છે. બસ અસ્તુ. ભારત માતા કી જય. હું ખેરાજ ગઢવી, મહામંત્રી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજે મુદ્દો અમારો એ છે કે મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા આવેલા છીએ કે કાલથી જે પરિસ્થિતિ પેદા થઈ છે ડીઝલ, પેટ્રોલ અને ગેસ બાબતની, જે આ કચ્છ જિલ્લાની અંદર તેમજ માંડવી તાલુકાની અંદર જે અછત ઊભી, કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી છે. એક બાજુ સરકાર પોતાના નિવેદનોમાં એવું જણાવે છે કે માલ ને જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને તમે અત્યારે તમે કોઈ પણ પંપની મુલાકાત લેશો તો પાટિયા લાગેલા છે, 800 મૂકેલી છે કે અંદર આવશો નહીં, પેટ્રોલ ડીઝલ નથી, ખલાસ છે. તમે અત્યારે નિકી ગેસની અંદર આજુબાજુ જુઓ તો સેંકડોની લાઈનો લાગેલી છે. સવારથી માણસો ઊભા છે, તેમાં વયોવૃદ્ધ માણસો છે, લેડીઝો છે અને આ બધું જીવન જરૂરી વસ્તુ છે. ગેસ ન મળે તો શું પોઝિશન થઈ શકે છે? અત્યારે થોડી વાર પહેલા એક ગ્રુપમાં મેં મેસેજ જોયો કોડાઈ પોલીસ સ્ટેશનનો. એમાં લખેલું હતું કે ખોટી અફવાઓ ફેલાવે નહીં, જથ્થો પૂરતા પ્રમાણમાં છે. પણ જો પૂરતા પ્રમાણમાં હોય તો લાઈનો શું કામ, પેટ્રોલ પંપો બંધ શું કામ? જો સરકારને, જો અમે કોઈ એવું નથી કરતા
અમે દેશની સાથે છીએ, જનતાની સાથે છીએ, પણ એક બાજુ સરકાર સ્વીકારતી નથી અને કહે છે કે જો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને એક બાજુ એ બંધ કરી બેઠા છે. હવે લીટર એક જ લીટર હવે 100 રૂપિયાનો પેટ્રોલ અત્યારે આપી રહ્યા છે. 100 રૂપિયાનો પેટ્રોલ ભાડા પણ ન પહોંચે તો માણસ ઉવા પહોંચે તો એનું પૂરું થઈ જાય. આ રીતે માછીમારોનો પણ પ્રશ્ન છે કે ભાઈ તમને કેરબામાં ના આપી, કેનમાં ના આપી, પણ કેરબા અને કેન ઉવા દરિયા સુધી લઈ જશે, બોટ તો અહીંયા આવશે નહીં. એ માછીમારોનો પણ પ્રશ્ન છે. અને આ બધું આ તમામે તમામ જવાબદારી પુરવઠા તંત્રની છે. અને કાલથી અમે જોઈએ છીએ પુરવઠા તંત્ર સદંતર બેદરકારી અને કોઈ પણ પ્રજાની કેર કરતું નથી અને પ્રજા આ બધું જોઈ રહી છે. પણ માંડવી તાલુકાની કોંગ્રેસ સમિતિ, સિટીની કોંગ્રેસ સમિતિ પ્રજા સાથે છે અને જો કદાચ એકાદ દિવસમાં આ પરિસ્થિતિ સુધરશે નહીં તો એના માટે અમે લડત લેશું અને એમાં કોઈ પણ પગલાં ભરવા પડશે તો આ કોંગ્રેસ પાર્ટીનો એક એક કાર્યકર આના માટે બહાર આવશે અને પ્રજા માટે લડશે અને એની તમામ જવાબદારી અહીંયાના જે પ્રશાસન જે છે, પુરવઠા જે અધિકારીઓ છે એની રહેશે એવી વિનંતી સાથે જય હિન્દ. જુઓ અત્યારે ત્યાંથી તો નિવેદન તો બધા કરે છે પણ આપ તો પત્રકાર છો, બધા જગ્યાએ ફરી રહ્યા છો કે પેટ્રોલ પંપો ઉપર બંધ છે કે નહીં એ તમે જોયું હશે. ક્યાંય પણ કોઈ વ્યક્તિને તમે નાના વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને પૂછજો ગેસ માટે એની પરિસ્થિતિ શું છે, પેટ્રોલ માટે પરિસ્થિતિ. અરે જુઓ તો ખરા, એક જ જગ્યાએ આખા માંડવી તાલુકામાં જે થોડીક વારમાં બધા પેટ્રોલ ઉપર ડીઝલ ખૂટી જાય, પેટ્રોલ ખૂટી જાય. આ બધી એક કમાવાની એક નીતિ આ લોકોની છે કે ભાજપનું એક સૂત્ર છે, તળિયાથી કરીને ટોચ સુધી ભ્રષ્ટાચાર કરો, ભ્રષ્ટાચાર કરો, રૂપિયો ભેગો કરો અને પછી આને પ્રજાને લૂંટવામાં કોઈ કમી નથી રાખી અને આ લૂંટવાનો જ આ ષડયંત્ર છે. બાકી જે હશે તે પણ સરકાર પણ એમાં સામેલ છે એવું આક્ષેપ આ તમારા દ્વારા કરી રહ્યો છું. નામ અને પરિચય આજે માંડવી ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું સમસ્યાઓ સામે આવી? મારું નામ કલ્પના જોશી છે. હું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની વાઇસ પ્રેસિડેન્ટ અને માંડવી નગરપાલિકાની પ્રભારી તરીકે અત્યારે મારી નિયુક્તિ થઈ છે. આજરોજ માંડવી શહેર અને માંડવી તાલુકા દ્વારા હાલમાં જે સળગતા મુદ્દા છે ગેસ અને પેટ્રોલ, એના માટે કરી અને અમે આવેદનપત્ર આપવા આવેલ હતા. એમાં ખાસ તો અમારે અત્યારે એ કહેવાનું છે કે એ ગેસ છે એની સખત અછત છે. એક મહિલા તરીકે હું એટલું કહીશ કે જેના ઘરમાં ગેસ ન હોય, તમે કેરોસીન તો વહેલું બંધ કરી નાખ્યું છે અને અત્યારે કેરોસીનની જાહેરાત પણ કરી છે. તો આને પણ કેરોસીન માત્ર આ સરકાર છેલ્લા કેટલાક વર્ષો ત્યાં 30 વર્ષ ત્યાં ગુજરાતમાં છે અને લગભગ 13 થી 14 વર્ષ ત્યાં કેન્દ્રમાં સરકાર છે. ત્યારે મને લાગે છે કે આ સરકારે એ સમસ્યામાં કોઈ કમી નથી રાખી. હાલમાં જે અછત છે એમાં આપણા વડાપ્રધાન એમ કહે છે કે કોઈ અછત નથી અને કૃત્રિમ આ બધું છે અને કોઈ અફવામાં ના આવતું. અને પોલીસ પણ એવા મેસેજ ફેલાવે છે કે તમે આવી કોઈ અફવા ફેલાવશે તો એની ધરપકડ કરવામાં આવશે અને સજા થશે. તો આ કેટલી અંશે યોગ્ય છે? જો અછત નથી અને બધું બરાબર ચાલે છે તો પેટ્રોલ પંપ શા માટે બંધ છે? અને કોઈ પણ વ્યક્તિ જ્યારે ભરાવા જાય છે તે એને 100-200 રૂપિયાનું કેમ આપવામાં આવે છે? આજે કોઈ માણસ ગામડેથી અહીંયા આવ્યો હોય ને ખૂટે પેટ્રોલ અને અહીંયા ભરાવે તો અહીંથી પોતાના ગામડે જાય ત્યાં 100 રૂપિયાનું તો એ પૂરું થઈ જાય છે. એટલે મારું તો સ્પષ્ટપણે એવું માનવું છે કે આ સરકાર છે એકદમ બેવડી નીતિવાળી સરકાર છે, દંભી સરકાર છે અને માત્ર પોતાના મળતિયાઓને એન કેન પ્રકારને લાભ કરાવવા માટેનો આ એક ષડયંત્ર છે. કેમ કે 2 દિવસ 4 દિવસ હજી વધુ જો ચાલશે તો આ પેટ્રોલના ભાવ પણ વધી શકે છે અને દરિયે જે લોકો રોજીરોટી કમાય છે, અત્યારે જે વાત થઈ મછુઆ, એ પણ જે પોતાની રોજીરોટી કમાય છે એને પણ જો કેરબામાં આપવામાં ના આવે તો એ રોજીરોટી છીનવાઈ જાય. એટલે અમારે સાહેબને તો અમે વિનંતી કરી છે અને સાહેબે પણ કીધું છે કે ભાઈ અમે યોગ્ય ઉકેલ લાવશું. જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આ મચ્છુઓ અને બોટું બધું અહીંયા ગ્રાઉન્ડમાં રાખી અને અમે વિરોધ પ્રદર્શન કરશું. આશા રાખીએ કે વડાપ્રધાન કમસે કમ વડાપ્રધાન છે તો માત્ર સાચું તો બોલે.
સાચું બોલવાની આ દેશવાસીઓ આગ્રહ રાખે છે કે તમે સાચું બોલો, વારંવાર બોલો પણ સાચું બોલો. આ વડાપ્રધાન છે વારંવાર બોલે છે, એકની એક વાત જૂઠું બોલે છે અને જૂઠું બોલવાથી પ્રજા પણ એને સાચું માની જાય છે. ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ છેલ્લા કેટલાક વર્ષથી જ્યારે સત્તામાં બેઠા છે ત્યારે ખાસ કરીને મહિલાઓ છે એની સમસ્યા ઓની કોઈ ગતિ નથી, એટલી સમસ્યાઓ વધી ગઈ છે. તેમાં ખાસ કરીને રાંધણ ગેસ જ્યારે અત્યારે ની જે પરિસ્થિતિ છે 2500 રૂપિયા જેટલો કાળી બજારમાં વેચાતો હોય તો આ સામાન્ય જે મહિલા હોય એ શું કરે?